ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે, તેની સીધી અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કારણ કે કાપડ ઉદ્યોગ એ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતી વસ્તુ છે, તેનો ભાવ વધી રહ્યા છે. બીજી બાજુ ગેસની અછત છે, કોલસો મોંઘો થઈ રહ્યો છે, જેને લઈને પ્રોસેસિંગ હાઉસ હવે અઠવાડિયામાં 2 દિવસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આપણી સાથે પ્રોસેસિંગ હાઉસના પ્રમુખ જીતુભાઈ વખારીયા છે. આપણે સીધા વાત કરીએ. જીતુભાઈ, એવી તો શું સ્થિતિ કે 2 દિવસ ઉદ્યોગો બંધ? હાલમાં જે રીતની પરિસ્થિતિ છે, એક તો જે કાપડ બજારમાં અચાનક મંદી આવી છે. બીજી વસ્તુ એ છે કે જે કોલસો છે એ કોલસાના ભાવ વધી ગયા છે. બીજી વસ્તુ એની પાછળ કે કોલસો આજે અવેલેબલ નથી. ઘણી વખત જેના અમારે કે દોરા કે ડબલ ભાવે પણ આજે કોલસો અવેલેબલ નથી. એ બીજી મોટા મોટી તકલીફ છે. ત્રીજી વસ્તુ અમારે એમ હતું કે ગુજરાત સરકારનું જે ગુજરાત GMDC છે, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, તો તેને હશે અમે જો લિગ્નાઇટને માટે અમે આશા રાખેલી હતી ને એ લોકોએ અમને કહ્યું કે અમે સહકાર આપશું, પણ જે રીતે લિગ્નાઇટનો પુરવઠો આવવો જોઈએ એ લિગ્નાઇટ પણ આવતો નથી. હવે કોલસા વગર કોઈ પણ ફેક્ટરી ચાલી શકે એમ નથી. બીજા બધા તો અનેક કારણો છે, પણ જો કોલસો જ જો લિમિટેડ હશે ને પછી કોઈ પણ ભાવે લેવાનું હોય, આ બાજુ બજારમાં માલ ન્યૂઝ કાઢો, તો એવા સંજોગોમાં અમે લોકોએ હજુ આ ટેમ્પરરી ડિસિઝન લીધું છે. મૂળ અમે સોમવારે 4 વાગે સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનની ઓફિસમાં અમે બીજા અન્ય વિસ્તારના સિટીના છે, પલસાના છે, કડોદરા છે, સચિન છે, પાંડેસરા છે, બધા ડાઇંગ હાઉસો ભેગા થઈને એક નક્કી એવું કરવા માંગે છે કે ટોકન જો બધા જ આવી રીતે કરે એના કરતાં બધા જો સામૂહિક બંધ રાખે તો જે બીજી બધી કોસ્ટો લાગે છે કે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે, પાણીનું એ છે, તો એ બધું વ્યવસ્થિત મેનેજ પણ થાય અને ઉદ્યોગની 2 દિવસ રજા રહેવાથી આમાં કોસ્ટ પણ ઘટે. ત્રીજી વસ્તુ જે મોટામાં મોટી છે કે લેબરો પલાયન નહીં થઈ જાય, એને માટે દરેક ફેક્ટરીએ લગભગ ઘણી બધી ફેક્ટરીઓ પોતાની ફેક્ટરીમાં કિચન ચાલુ કરી દીધું છે ટેમ્પરરી, ને 70 રૂપિયા 80 રૂપિયા સુધીનો ડીશનો ભાવ છે. એટલે અમે લોકોએ બધાના અમના મેમ્બરોને કહું છે કે માત્ર લેબરનું બરાબર ધ્યાન રાખો. બીજી જીતુભાઈ, સૌથી મહત્વની વાત, યાન જે પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે, તો યાન બી ભડકે ભરી રહ્યું છે, ભાવ આસમાને પહોંચ્યા છે, તો એની અસર ખરી? એની પણ અસર તો છે જ. અત્યારે જે ગ્રે માલ અમારે જેમ પ્રિન્ટેડ માલ જાય એની સામે ગ્રે માલ આવવો જોઈએ, તો ગ્રે માલ અત્યારે આવતો નથી કારણ કે ભાવ ખૂબ વધી ગયા છે. બીજું એ કે એ લોકોને પોસાય એમ નથી આ ભાવે યાન લઈને કાપડ બનાવવાનું, કારણ કે માર્કેટમાં એ મંદી છે. એટલે ઓવરઓલ સિનેરીઓ જોઈએ તો દરેક તરફથી કોઈ એવા આશાના કે સારા ચિહ્નો દેખાતા નથી. એટલે આ ટ્રાયલ પૂરતું અમે બંધ કરવાનું વિચાર કરીએ છીએ. નક્કી નથી કરી દીધું, પણ આ જે વસ્તુ છે લગભગ અમે આ લાઈન પર ચાલવાના છે. ને જો બધા સભ્યોની કે બધા વિસ્તારોની સહમતિ હશે તો 2 દિવસ એ અમે કારખાના બધા એક સાથે બંધ કરીશું, એવો હાલમાં અમે લોકોએ નિર્ણય કરવા જઈ રહ્યા છે. બિલકુલ, આ હતા જીતુભાઈ વખારીયા. તેમનું સીધું કહેવું છે કે પેટ્રોલિયમ પેદાશથી બનતું યાન કે જેના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને લઈને ગ્રે કપડું નથી બનતું, એટલે જોઈએ એવું ગ્રે કપડું મિલોમાં નથી આવતું. બીજી બાજુ કોલસાના ભાવ ડબલ થઈ ગયા છે, ગેસની અછત છે, અને ખાસ કરીને કારીગર શ્રમિક વર્ગને ગેસની અછતને લઈને વતન તરફ પલાયન કરી, એટલે કે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી 2 દિવસ જો પ્રોસેસિંગ હાઉસ બંધ રહેશે તો કહી શકાય કોસ્ટિંગ બી નીચે આવશે અને શ્રમિકો પલાયન નહીં કરે, તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પણ સીધી રીતે જોઈએ તો યુદ્ધની અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.